જીવન રાતે ધોળ મીડળ પાણી ચારવા અરે બેટા સગુણા કરિયાવરમાં દેવામાં કોઈ કઈ કસર રાખી નથી બેટા. આટલું બધું રોદન શા માટે કરો છો મારા લાલ? હું કહું ને તમે સાંભળો. આજ માતાજી કહું ને દીકરી સાંભળો
વિલાપ છોડીને સાસરે જાવો મોરબા આજ દીકરી કહું ને માતા મારા
અરે બેટા સગુણા રુદન ન કરો મારા લાલ અને શાસ્ત્રે સીધાઓ મારા બાળ શાસ્ત્રે સીધાઓ અરે બેટા આટલું બધું વગર ના કરો અને સુખેથી સાસરે સીધાઓ મારા બાળ અરે રાજા આહા તારી દીકરી પુત્રી વરાવતા એટલા બધા આંસુ તારામાં આંસુમાં કેમ આવ્યા? અરે હા રાજા પડિયાર, દીકરી વળાવતા હરેક બાપની આંખમાં આંસુ જ હોય છે રાજા પડિયાર.
અરે રાજા અજમલ, આ આંસુ મને એમ લાગે છે, આ આંસુ તારે શેના છે? મને એ માટે જણાવ, તારે દીકરી કેટલા ને તારા પુત્ર કેટલા છે? અરે હા રાજા પટિયાર, લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે અને મારે શેર માટેની ખોટ છે રાજા પટિયાર. હા રાજા અજમલ, જો આ વાતની મને ખબર હોત તો મારા ભુવર પ્રતાપની જાનું કોકને ઘટના પાદર લઈને આવી દીધી. રાજા અજમલ, તો હવે સાંભળ જે રાજા પટિયાર કહે. યાદે કોકને ઘટને પાદર પટિયાર બોલારે બડા. બડી ગયા મેઘલ ગઢમોલા, મકાન ઘટને પાદર પટિયાર બોલારે બડા. હા રાજા પટિયાર, આવું ન બોલો. વેરી હતા અને વેવાઈ થયા. આવો મારા રંગ મહેલમાં સાથે બેસી અને ભોજન લઈએ. એને મને ગયો વાણિયાનો વેવા, હાય મકાન ઘટને પાદર પટિયાર બોલારે બડા. કાન ખોલી સાંભળી લેજે. જ્યાં સુધી તારા ઘરે પુત્રનો પારડી નો બંધાય ત્યાં સુધી મારા ફિંગરગઢમાં પગ નો મેકતો. અરે હા રાજા પટિયાર, જતા જતા તમે પણ એક મારી વાત સાંભળતા જાઓ. જ્યાં સુધી મારા ઘરે પુત્રનું પારણું નહીં બંધાય ત્યાં સુધી મારે પિંગલગઢના પાણી અભ્યાસ રાજા પટિયાર. અરે પ્રધાન, રાત રાતે તમારા માતુશ્રીને બોલાવો. ये आज परधन बोलावे